જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણે પેટા નિયમો ફેરફાર માટે ચર્ચા કરશું. હવે મુખ્ય આપણી લડતમાં આપણે જડમૂળથી આપણે જે તકલીફ છે એને ખતમ કરવી હોય તો પેટા નિયમો ફેરફાર કરવા જરૂરી છે. અને હવે એમાં નંબર 1 સૌથી મુખ્ય જરૂરી છે પેટા નિયમમાં ફેરફાર અથવા તો નવો પેટા નિયમ જે ગણો તે સાબર ડેરીના ચેરમેન ડિરેક્ટરની ચૂંટણી માટે જિલ્લાના તમામ ગામડાઓની દૂધ મંડળીના સભાસદોને સાબર ડેરીના સીધા સભાસદ બનાવીને મત આપવાનો અધિકાર હોવો જોઈએ તથા ગામડાની દરેક દૂધ મંડળી મતદાન મથક હોવું જોઈએ. આ આવા પેટા નિયમ જો હોય તો ફેરફાર કરવાનો છે, ન હોય તો ઉમેરવાનો છે. હવે આનાથી ફાયદો શું થશે અને નુકસાન શું થશે એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે હાલની જે તાજી પોઝિશન છે એમાં આપણા ગામડાની દૂધ મંડળીમાંથી એક પ્રતિનિધિ વોટ આપવા માટે જાય છે. હવે એ પ્રતિનિધિ વોટ આપવા માટે જાય છે એ તમે બધા જ જાણો છો કે કેવી રીતે વોટ આપવા માટે જાય છે. હવે એક વોટ છે એટલે ઉપર ડિરેક્ટરો જે છે એ દરેક ગામડાનો એક એક વોટ છે, એમ સમજી લો ને. એટલે આ લોકો પૈસાથી ખરીદી લે છે. આ સીધી વસ્તુ આ છે ને દરેક લોકો જાણે છે. હવે પૈસાથી ખરીદી લે છે એટલે આપણા ગામડામાં ઇસ્યુ કેવા ઊભા થાય છે કે ચેરમેન થવા માટે તડાપડી કાં તો ચૂંટણી કાં તો ઝઘડા. કારણ કે સીધા પૈસા મળવાના છે, કેટલા મળવાના છે બધાને ખબર છે. મારે કાંઈ એટલું બધું ક્લિયરિફિકેશન આપવાની જરૂર નથી કે સમજાવવાની જરૂર નથી. હવે જે વોટ આપવાનો અધિકાર લેવા માટે ગામડામાં જે ઝઘડા ઊભા થાય છે એ પૈસા લેવા માટે જ અને એ પોતાના વ્યક્તિગત ફાયદા માટે જ લોકો જોવું છે આ બધું. એટલે એક તો આ વસ્તુ નીકળી જશે કે ભાઈ જો વોટ આપવાનો અધિકાર દરેક દૂધ ભરાવતા ગ્રાહકને સભાસદનો હોય તો ગામના અનેક વોટ, એટલે મોટું ગામ હોય તો ત્યાં કેટલા વોટ ને કેટલા સભાસદો હશે તમે નક્કી કરશો. મારા ગામમાં હાલ સભાસદો કરવા જાઉં હું તો 150+ સભાસદ થઈ જાય, બરાબર, વોટ આપવાવાળા. હવે સાબર ડેરીના સત્તામંડળની એટલી બધી તાકાત નથી કે 150 વોટ ખરીદો અને 150 વોટ વેચાઈ જાય એ શક્ય નથી. ગામમાં 1, 2, 5, 10 હોય તો વેચાઈ જાય, 150 વેચાઈ જાય, આખું ગામ વેચાઈ જાય એ શક્યતા નથી. એટલે આ વોટથી પૈસાથી જે ખરીદવામાં આવે છે બિલકુલ બંધ થઈ જશે, નંબર 1. નંબર 2, તમારા ગામડામાં જે ચેરમેન થવાના ઝઘડા થાય છે કે ભાઈ મને ચેરમેન બનાવો, એ આટલા માટે જ ઝઘડા થાય છે, એ પણ થઈ જશે બંધ. નંબર 3, તમે વોટ આપશો એ દરેક વ્યક્તિ 2 વોટ આપશે. 2 વોટ આપશે એટલે એક ચેરમેનનો વોટ આપશે અને એક ડિરેક્ટરનો પોતાના તાલુકાના. એટલે આપણે જેમ ગ્રામ પંચાયતમાં 2 વોટ આપીએ છીએ એવી રીતે આપણે સાબર ડેરી માટે પણ 2 વોટ આપીશું. જેના લીધે ફાયદો એ થશે કે સક્ષમ અને સાચો અને કેપેબલ ઉમેદવાર ચૂંટાઈ આવશે અને આખા જિલ્લાનું વોટિંગ થશે. એટલે જે ચેરમેન માટે જે તડાપડી થાય છે, આ વર્ષે તમે જોયું હશે કે આપણું ચેરમેન પદ 1.5 વર્ષ સુધી ખાલી હતું સાબર ડેરીનું. કેમ ખાલી હતું એ તમે જાણો છો? નથી જાણતા કોઈ. એટલે અંદર ખાનગી બધા જ જાણે છે પણ જાહેરમાં કોઈ કશું જ કહી શકે એમ નથી. એટલે આવી રીતે આપણી સાબર ડેરીમાં જો રાજકારણ કાઢવું હોય અને સાબર ડેરીને બચાવવી હોય તો વોટ આપવાનો અધિકાર દરેક સભાસદનો હોવો જોઈએ. એ પ્રમાણે આપણે પેટા નિયમમાં બદલી કરશું તો આ રોગ જડમૂળમાંથી નીકળી જશે અને ઘણું બધું અંદર શું થયું છે આજ સુધી એ બધું જ જાણવા મળશે અને આપણી સાબર ડેરીને ઘણો બધો ફાયદો થશે આનાથી. એટલે આ પેટા નિયમ ફેરફાર કરવો જરૂરી છે. એટલે દરેક લોકોએ, હું એક વિડીયોમાં એક પેટા નિયમ વિશે જાણકારી આપીશ, તમે દરેક વિડીયો જોજો, દરેક પશુપાલક સુધી શેર કરજો અને દરેકને એમ લાગે કે આ પેટા નિયમ ફેરફાર કરવાથી ફાયદો છે તો તમે સહકાર આપજો અને તમારા મંડળીને ઠરાવ માટે અને ફેરફાર માટે જે કાંઈ પેપર જોવો તે રજૂ કરજો
અને આપણે આ ફેરફાર માટે ખાસ સાધારણ સભા પણ બોલાવશું જો બધી મંડળીઓની સંમતિ હશે તો. એટલે દરેક પશુપાલકો જાગો અને સાબર ડેરી બચાવો અભિયાન માટે પેટા નિયમો ફેરફાર જે કરવાના જરૂરી છે એમાં સાથ સહકાર આપો. જય હિન્દ,